એ કઈ રીતે આપણે ભૂલી શકીએ કે કચ્છ એક જ એવો જિલ્લો છે જ્યાં એક સાથે આટલા બધા આર્ટ એન્ડ ક્રાફ્ટ તમને જોવા મળે છે. કચ્છમાં તમને હેન્ડાઈઝમાં બાટિક, વેજીટેબલ, બ્લોક પ્રિન્ટ, બાંધણી છે, 17 થી 18 અલગ અલગ તરીકેની એમ્બ્રોઇડરીઝ છે, બેલ આર્ટ છે, જે માછી વર્ક છે, મડ વર્ક છે, સુડી ચપ્પુનું કામ છે. આટલું બધું આર્ટ અને ક્રાફ્ટ એક કચ્છ જ એવો જિલ્લો છે કે જ્યાં જોવા મળે છે. આ એક બહુ સ્ટ્રેન્જ વસ્તુ છે પણ સાચી છે કે હવે કચ્છના કારીગરો પણ મશીન એમ્બ્રોઇડરી તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, કે સ્ક્રીન પ્રિન્ટ આવવા માંડી છે, કે વેજીટેબલ બ્લોક પ્રિન્ટના નામ ઉપર કેમિકલનું વેચાણ થતું શરૂ થયું છે, એટલા માટે કે એમને મહેનતાણું નથી મળતું. મને એવું લાગે છે કે આજથી 15-20 વર્ષ પહેલાં જો કારીગરોને મહેનતાણું નહીં મળે ને તો આ વસ્તુ આપણને જોવા હવે નહીં મળે. કચ્છ એટલે એક અનોખો જિલ્લો. કચ્છ ખૂબ જ વૈવિધ્યસભર છે. કચ્છની ભૌગોલિક વિશેષતા, અહીંની સાંસ્કૃતિક વિશેષતા ખરેખર અનોખી છે. કદાચ ગુજરાત કે દેશના કોઈ ખૂણામાં આટલું બધું વૈવિધ્ય નહીં જોવા મળે. અને એમ કહેવાય છે કે આ બધી વિવિધતા, આ જે કુદરતના જે બધા રંગો છે એ બધા હસ્તકળામાં ઉતર્યા છે. આપણે કચ્છમાં ફરતા હોઈએ અને અંતરિયાળ વિસ્તારમાં જ્યારે જઈએ, સૂકો મુલક હોય, ઝૂંપડું હોય, ઘાસની ગંજીથી બનેલું ઝૂંપડું, છાણનું લીપણ હોય, ચારે બાજુ એક વેરાણી લાગતી હોય, પણ જ્યારે દરવાજો ખોલી અને એ ઘરમાં પ્રવેશીએ તો એના જે ઘરની અંદરની સજાવટના રંગો આપણી આંખો ભરી દે છે. આજે આપણે વાત રંગોની જ કરવાની છે, અને રંગોની વાત એટલે હસ્તકળાની વાત. હસ્તકળા સાથે સંકળાયેલા નિકિતા માધવ નાવલેકર આપણી સાથે છે. સ્વાગત છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓવર હિયર, દીપકભાઈ. નિકિતાબેન એટલે આંગન સંસ્થા છે, એમના સ્થાપક. અને અત્યારે એમની પ્રોફાઇલ એક હાઈ પ્રોફાઇલ એટલે થઈ ગઈ કે હમણાં જ એમને જાનકી દેવી બજાજ પુરસ્કાર જાહેર થયો. બહુ જ પ્રતિષ્ઠિત પુરસ્કાર છે બજાજ ફેમિલી તરફથી, અને ઘણી બધી પ્રોસેસમાંથી પસાર થઈ અને નિકિતાબેન આ સન્માન એચીવ કરી શક્યા છે. નિકિતાબેન, તમારી જે જર્ની છે શરૂ થઈ અને જાનકી દેવી બજાજ એવોર્ડ સુધી પહોંચી, એટલે કઈ રીતે આ શક્ય બન્યું એના વિશે આપ શરૂઆતમાં કંઈ કહો. શરૂઆત મેં આજથી 21 વર્ષ પહેલાં કરેલી. જ્યારે શરૂઆત કરી ત્યારે એવું નહોતું વિચાર્યું કે આટલા હ્યુજ સ્કેલ ઉપર હું કામ કરીશ, પણ એક જ વસ્તુ કહીશ કે આજથી 21 વર્ષ પહેલાં જ્યારે હું કચ્છના ગામડામાં ગઈ અને મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે કચ્છની બહેનો પાસે બહુ જ સરસ આર્ટ છે, અને જે સ્કિલ છે એ સ્કિલ એ લોકો શાંતિથી બેસીને એક જગ્યાએ કરી રહ્યા છે. પણ એ જે વર્ષોથી જે હેરિટેજ એ આગળ લઈને આવી રહ્યા છે, જે હાથમાં આટલું બધું પેઢી દર પેઢીનું આર્ટ છે, એને ના તો પ્રોપર રેકગ્નિશન મળ્યું છે, ના તો પ્રોપર આઈડેન્ટિટી મળી છે, અને ઘણી વખત એમના કામની ફેર વેલ્યુ પણ નથી મળી. ત્યાંથી મને એક વિચાર આવ્યો કે જો આ આર્ટ હવે આગળ નહીં વધે તો આપણે આપણી નેક્સ્ટ જનરેશનને શું પાસ કરશું, એમને વિરાસતમાં શું આપીશું. એટલે મને એવો વિચાર આવ્યો કે મારે થોડુંક આ આર્ટને આગળ લઈ જવા માટેના પ્રયત્નો મારા તરફથી કરવા જોઈએ. મારા પાસે એટલી બધી કેપેબિલિટી નથી કે હું કચ્છની દરેક બહેનોને કામ આપી શકું, પણ જેટલી બહેનો સાથે હું સંકળાઈશ અને એમને આગળ લઈ જવામાં મદદ કરીશ, મને એમ લાગે છે કે કચ્છના આર્ટ માટે અને ક્રાફ્ટ માટે એક નાનકડો મારો હિસ્સો હોઈ શકે છે. એ વિચારથી જ મને આટલું બધું મોટિવેશન મળ્યું કે ના, મારે કંઈક કરવું જોઈએ. તો એ મારા કામની શરૂઆત હતી. નિકિતાબેન, તમે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો અને પછી હેન્ડીક્રાફ્ટમાં આવ્યા, તો ત્યારે તમે જ્યારે કોલેજ તમારું જે એજ્યુકેશન થતું હતું ત્યારે મનમાં એવું કોઈ સપનું હતું કે મારે આ ફિલ્ડમાં જવું છે કે આ કામ કરવું છે?
એકચ્યુઅલી નાનપણથી જ નાનપણ એટલે જ્યારે હું 10th હતી ત્યારે ફેશન ડિઝાઇનિંગ જેને કહી શકીએ ને એ બહુ નવું ફિલ્ડ હતું કે લોકો બહુ અવેર નહોતા એ વસ્તુથી. મને આજે પણ યાદ છે કે મેં 10th મારી મમ્મીને એમ કહ્યું હતું કે મારે ફેશન ડિઝાઇનર બનવું છે. અને મમ્મીએ પૂછ્યું કે એટલે શું? એટલે મેં એમને એક્સપ્લેન કર્યું કે આવી રીતે આમ કરવાનું હોય, આમ કરવાનું હોય, આમ કરવાનું હોય. અને એક બહુ જ સહજ રીતે એમની તરફથી આ વસ્તુ નીકળી કે ઓકે તારે દરજી બનવું છે. કારણ કે મને એવું લાગે છે કે એ ટર્મિનોલોજી તે વખત માટે ખૂબ જ નવી હતી. પણ ઘરમાં ફાધરની એવી ઈચ્છા હતી કે આ બધી ઇતર પ્રવૃત્તિ કહેવાય, આ પ્રોફેશન ન બની શકે. એટલે પહેલાં એજ્યુકેશન લેવું ખૂબ જ જરૂરી છે. એટલે બેટા આપણે ગ્રેજ્યુએશન તો કરવું જ પડે, એના પછી જે આગળ કરવાની ઈચ્છા હોય એ તમે કરી શકો છો. એટલે પહેલાં તો મેં મારું એજ્યુકેશન પૂરું કર્યું, બીકોમ ગ્રેજ્યુએશન, અને પછી મેં ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો. એટલે મનમાં પહેલેથી ઈચ્છા તો હતી કે મારે આ ફિલ્ડ તરફ આગળ વધવું છે. તમારી 2 દાયકાથી વધુની કેરિયર છે અને એમાં તમે નેચરલી આ ફિલ્ડ છે હસ્તકળાનું અને તમે એમાં ઊંડા ઉતર્યા, લગભગ 300 બહેનોને કનેક્ટ કરી પોતા સાથે, એટલે ઘણું બધું તમે આના વિશે જાણો પણ છો. મારો સવાલ એ છે કે આજે કચ્છ બદલાઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે ખૂબ જ પ્રવાસીઓ અહીં આવતા થયા છે અને હું તો એમ કહીશ કે કચ્છ જઈ આવ્યા ફેમિલી સાથે એ કહેવું એક ફેશન થઈ ગઈ છે નોન કચ્છીસ માટે. તો કચ્છમાં જે બદલાવ આવ્યો છે અને તો હસ્તકળા કારીગરો માટે અથવા તો આ જે પ્રોફેશન છે એમાં તમે શું ચેન્જ જુઓ છો? આજથી 21 વર્ષ પહેલાં જ્યારે મેં કામ કરેલું ત્યારે હું જ્યારે કચ્છના ગામડામાં જતી હતી ત્યારે બહુ જ ટુરિઝમ એને એટલું બધું પ્રમોટ નહોતું કરવામાં આવતું. હાર્ડલી લોકોને ખબર હતી ધોળો, નિરોણા, એ બધા જ્યાં આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે જે કચ્છના ગામડાઓ ફેમસ છે એના વિશે લોકોને બહુ ખબર નહોતી. આવતા હતા લોકો પણ એટલા બધા નહીં. પણ હવે જ્યારથી આપણે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, માન્ય શ્રી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારથી એ પ્રવાસન રિલેટેડ અભિયાન ચાલુ કર્યું છે ત્યારથી મને એવું લાગે છે કે કચ્છ આપણા દેશ દુનિયામાં પ્રખ્યાત થઈ ગયું છે. અને એ કઈ રીતે આપણે ભૂલી શકીએ કે કચ્છ એક જ એવો જિલ્લો છે જ્યાં એકસાથે આટલા બધા આર્ટ એન્ડ ક્રાફ્ટ તમને જોવા મળે છે. કચ્છમાં તમને હેન્ડાઈઝમાં બાટિક, વેજીટેબલ બ્લોક પ્રિન્ટ, બાંધણી છે, 17થી 18 અલગ અલગ તરીકેની એમ્બ્રોઇડરીઝ છે, બેલ આર્ટ છે, જે માચી વર્ક છે, મડ વર્ક છે, સુડી ચપ્પુનું કામ છે. આટલું બધું આર્ટ અને ક્રાફ્ટ એક કચ્છ જ એવો જિલ્લો છે કે જ્યાં જોવા મળે છે. એટલે હવે જેમ જેમ પ્રવાસી આવતા થયા છે એમ આ બધા જ કામની નોંધ લેવાય છે. ફક્ત એવું નથી કે એમ્બ્રોઇડરી છે કે અજરક બાટિકને પ્રમોશન મળ્યું છે, પણ કચ્છના ઘર આંગણે દરેક આર્ટ અને ક્રાફ્ટને હવે પ્રવાસીઓ ઓળખતા થયા છે અને એની ઓળખાણ પણ દેશ વિદેશ સુધી મળી છે. હસ્તકળા એમ કહેવાય છે કે હેન્ડમેડ વસ્તુઓ હોય છે એની કિંમત વધુ હોય છે કારણ કે એમાં મહેનત વધુ હોય છે. તમે જે પ્રવાસીની વાત કરી તો પ્રવાસીઓ જનરલી એ લોકો વિન્ડો શોપિંગ કરતા હોય કે એવું ઇઝી શોપિંગ એમને જોઈએ કે જેમાં ઘણા બધા એવા મોટો વર્ગ એવો હોય પરિવાર સાથેનો કે મોટી રકમ સ્પેન્ડ ન કરવી હોય, તો કચ્છની હેન્ડીક્રાફ્ટ આજે પ્રવાસીઓ સુધી પહોંચાડવા માટે એમાં કોઈ એવા ચેન્જીસ થયા છે કે એનું પ્રોડક્શન એનું થોડું લો કોસ્ટ થાય અને લોકોને સહજતાથી ઉપલબ્ધ થઈ શકે? જુઓ, જ્યાં સુધી હું એમ્બ્રોઇડરીની વાત કરીશ કે હેન્ડમેડ વસ્તુની વાત કરીશ એ થોડુંક મોંઘું તો થવાનું જ છે. કારણ કે જ્યારે તમે કોઈ પણ, હું કપડાની વાત કરીશ કે જે હેન્ડ એમ્બ્રોઇડર્ડ છે એ એન્ડ કસ્ટમર સુધી પહોંચે છે ત્યાં સુધી બહેનોની જે મહેનત અંદર લાગેલી છે કે એ લોકો બહુ લિમિટેડ લાઇટમાં કામ કરે છે, કે એક ડાયર છે કે જે આટલી ઠંડીમાં પણ પાણીમાં ઊભો રહીને કામ કરે છે, અથવા તો એક ફેમિલી છે કે જેનું રસોડું અત્યારે ગરમ છે કારણ કે તમે એક હેન્ડમેડ વસ્તુ લઈ રહ્યા છો. તો મને એમ લાગે છે કે આટલી મહેનત અને આટલી સહજતાથી જો એ વસ્તુ બનાવવામાં આવેલી છે તો એની કોસ્ટ થોડીક તો ઉપર જવાની છે. પણ મને એવું લાગે છે કે
ફક્ત તમે એ વસ્તુને એની કિંમતથી નહીં આંકતા, એની પાછળ કરવામાં આવેલી મહેનતને જો ધ્યાનમાં રાખશો ને તો તમને આટલું નાનકડું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં વિચાર નહીં કરવો પડે. બીજી વસ્તુ કે મને હજી પણ યાદ છે કે અમારું નાનપણ કચ્છનું આર્ટ અને ક્રાફ્ટ પહેરીને જ અમે મોટા થયા છીએ. મારી મમ્મીની હજી પણ બાંધણીની સાડીઓ છે કે એમ્બ્રોઇડર્ડ કરેલા બ્લાઉઝો છે. હવે એવું કામ પણ જોવા નથી મળતું. ધીમે ધીમે એ કામ ઓછું એટલા માટે થતું જાય છે કે એ કામની પાછળ જેટલી મહેનત છે એની પાછળનું એનું મહેનતાણું નથી મળતું. એટલે હું કહી શકીશ આ એક બહુ સ્ટ્રેન્જ વસ્તુ છે પણ સાચી છે કે હવે કચ્છના કારીગરો પણ મશીન એમ્બ્રોઇડરી તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. કે સ્ક્રીન પ્રિન્ટ આવવા માંડી છે કે કેમિકલના નામ ઉપર વેજીટેબલ બ્લોક પ્રિન્ટના નામ ઉપર કેમિકલનું વેચાણ થતું શરૂ થયું છે. એટલા માટે કે એમને મહેનતાણું નથી મળતું. મને એવું લાગે છે કે આજથી 15-20 વર્ષ પહેલાં જો કારીગરોને મહેનતાણું નહીં મળે ને તો આ વસ્તુ આપણને જોવા હવે નહીં મળે. તો એક પ્રયાસ તો આપણા તરફથી પણ કરવાની જરૂર છે કે આપણે મહેનતાણું કારીગરને મળી રહે એના માટેના પ્રયત્ન કરીએ. નિકિતા, તમે જે વાત કરી કે કચ્છની હસ્તકળા એની જે નેચરાલિટી માટે ફેમસ છે, એની જે ઓરિજિનાલિટી માટે, અને એમાં આ પ્રકારની વાત આવતી હોય કે એમ્બ્રોઇડરી આવે કે મશીન આવે, કદાચ બહુ ભયજનક મને આ વસ્તુ લાગે છે. પણ પ્રશ્ન એ છે કે આવું શા માટે થાય છે? દીપકભાઈ, આપણે બધાને ખબર છે કે એક સિક્કાની બે બાજુ હોય છે. આજે જ્યારે આપણે એમ કહીએ છીએ કે પ્રવાસન માટે અવેરનેસ નહોતી આજથી 20 વર્ષ પહેલાં, હવે જે અવેરનેસ આવી છે એના લીધે ડિમાન્ડ પણ ખૂબ જ વધી છે કચ્છી આર્ટ અને ક્રાફ્ટની. અને તમે જોઈ શકો છો કે કોમ્પિટિશન પણ સાથે સાથે વધતી જાય છે. હવે જે રીતનું મહેનતાણું પહેલાં નહોતું મળતું અને લોકોને એમ થાય છે કે 2-4 સારા નામ હતા જ્યારે માર્કેટમાં અને લોકોને એમ થતું હતું કે ના, આ લોકોનું બહુ જ સારું ચાલે છે કરીને, તો ઘણા લોકો પ્રેરિત થયા છે આ બિઝનેસમાં આગળ વધવા માટે. હવે જેટલી ડિમાન્ડ આવે છે એ પ્રમાણેનું પ્રોડક્શન પોસિબલ નથી કારણ કે બધું હાથનું બનાવેલું છે. આજે મારી પાસે પણ અગર ડિમાન્ડ આવે કે મેડમ તમે અમને મહિને 5,000 પીસીસ આપી દો, મને ખબર છે હું નથી પહોંચી શકવાની કારણ કે મારે આજે હેન્ડાઈ કરવાની છે કે બ્લોક પ્રિન્ટ કરવાનું છે તો એના માટે પણ એક ઋતુની આપણને જરૂર છે. આપણને જે રીતે ખબર છે કે કચ્છમાં પહેલાં વરસાદ બહુ ઓછો પડતો એટલે ડાઈંગ બહુ વ્યવસ્થિત રીતે થતું. હવે છેલ્લા ઘણા વર્ષોથી વરસાદ પણ વ્યવસ્થિત આવવાનું ચાલુ થઈ ગયું છે. એટલે જ્યારે વરસાદનો સમય હોય ત્યારે ડાઈંગ પણ આપણું બંધ થઈ જાય છે. અને એમ્બ્રોઇડરીની તો વાત એવી છે કે અગર બહુ ફાઇન અને ફિનિશિંગવાળી એમ્બ્રોઇડરી આપણે કરવા જઈએ તો એક બેનને એક વસ્તુ ભરતા કમસે કમ 8 થી 10 દિવસનો ટાઈમ લાગે છે. તો હવે એ ડિમાન્ડને પહોંચવાની કઈ રીતે? કારણ કે સામે આપણને પ્રોફિટ દેખાય છે, કામ દેખાય છે, ના નથી પાડવી, પણ બધું જ પહોંચી વળવું છે. અને બીજી વસ્તુ કે જે રીતે પ્રવાસન તરફથી અત્યારે વ્હાઇટ ડેઝર્ટ ફેસ્ટિવલ થઈ રહ્યું છે 3 મહિના, 3.5, 4 મહિના માટે, એટલો માલ પણ તો જોશે ને જેટલા લોકો આવે છે, ડિમાન્ડ આવે છે એમને પહોંચી વળવા માટે. અને મહેનતાણું પણ નથી, બંને વસ્તુ છે. તો આપણે ડિમાન્ડને પહોંચી વળવા માટે હવે ધીમે ધીમે મશીન મેડ વસ્તુની અંદર આપણે હેન્ડમેડ કરીને વેચવાનું ચાલુ થઈ ગયું છે. હું એમ નહીં કહી શકું કે બધા જ કારીગરો એવું કરે છે, પણ ઘણી જગ્યાએ એવી શરૂઆત થઈ ગઈ છે જે બહુ જ ખોટું છે. વેચો તમે કોઈ પણ વસ્તુને આગળ. મશીન મેડ પણ છે, સારું છે, રિઝનેબલ પ્રાઇસમાં છે. પણ એક મારી રિક્વેસ્ટ હું કહી શકીશ કે એ છે કે કારીગર જ્યારે કોઈ પણ વસ્તુ આ રીતે વેચે છે એટલીસ્ટ સામેવાળાને કહીને વેચો કે આ હાથ જેવું જ કામ છે પણ મશીનનું બનેલું છે અને હાથ કરતાં એકદમ ઓછા ભાવમાં છે. હસ્તકળા કારીગરોની વાત આવે તો એમાં બહેનોનું પ્રમાણ ખૂબ વધુ છે અને ગામડાની બહેનો છે તો એટલું બધું એજ્યુકેશન હોતું નથી. નિકિતાબેન, તમે પર્સનલી ન લેતા, પણ મારો પ્રશ્ન એ છે કે હસ્તકળામાં કે આ પ્રોફેશનમાં એજ્યુકેશનનું મહત્ત્વ ખરું? હું અહીંયા એવી રીતે જવાબ આપી શકીશ તમને કે આપણા મગજમાં
કે આપણા એક પહેલેથી વિચારધારણા જે આપણી બાંધેલી છે એમાં એ રીતનું આપણે નક્કી કરેલું છે કે આજે એક અગર આર્ટિસ્ટ છે કે કારીગર છે ને તો એ અનએજ્યુકેટેડ હોવો જરૂરી છે. એજ્યુકેટેડ લોકોએ આ ફિલ્ડમાં આવવાની જરૂર નથી, કારણ કે એમની પાસે તો એજ્યુકેશન પણ છે, એ બીજા ફિલ્ડમાં જઈને કામ કરી શકે એમ છે. પણ જે અનએજ્યુકેટેડ લોકો છે એનું શું? એટલે આજે એક એજ્યુકેટેડ પર્સનને તમે એક આર્ટિસ્ટના કોમ્પિટિટર તરીકે જુઓ છો. અને જે વસ્તુ મેં પણ ઘણી એને ફેસ કરી છે કે મને બહુ જ સારી એમ્બ્રોઇડરી આવડે છે, પણ એ જ્યારે જે તે સમયે હું એક કારીગર આર્ટિઝનનું કાર્ડ લેવા ગઈ ત્યારે એ વસ્તુને લઈને મને રોકવામાં આવી કે મેડમ તમને આ કાર્ડની જરૂર નથી. અગર તમે આ કાર્ડ લેશો કારીગરનું તો તમે એવા મેળામાં જઈને બેસશો કે જ્યાં અનએજ્યુકેટેડ લોકો પોતાનો માલ સામાન વેચવા આવ્યા છે. પણ મને એવું લાગે છે કે દીપકભાઈ, આ સખત ખોટી ધારણા છે. આજે જ્યારે તમે માર્કેટમાં જાઓ છો, અને એવા ઘણા જ બહેનોને અનુભવ થયા છે કે એજ્યુકેશન ના હોવાના લીધે ઘણી વખત એ લોકોને છેતરામણીનો અનુભવ થયો છે, ઘણી વખત એ લોકોના નામે લોન પણ લેવામાં આવી છે. બહેનો ભણેલી નથી, તમે એમને જે પણ કહેશો એ એટલું જ સમજવાના છે. પણ જ્યારે એક એજ્યુકેટેડ વ્યક્તિ મારા જેવું આ ફિલ્ડમાં આવે છે ને, ત્યારે એ પ્રોપર ગાઈડન્સ આપે છે એમને, અને એમના માટે શું સારું છે શું ખરાબ છે, અને છેતરામણીથી બચાવે છે. અને જ્યારે તમે તમારી વસ્તુ બનાવી લીધી બરોબર છે, પણ એને તમારે માર્કેટમાં વેચાણ માટે પણ તો લઈ જવી પડશે ને. એ જ્યારે તમે વેચાણ માટે લઈને જાઓ છો ત્યારે તમારામાં એ સ્કિલ હોવી જોઈએ. અત્યારે તો બધું ઓનલાઈનનું એટલું બધું વિસ્તાર વધી ગયું છે કે ઓનલાઈન પણ તમને આવડવું જોઈએ, તમારી વસ્તુને કઈ રીતે તમે આગળ વેચાણ માટે મૂકી શકો. તો એ બધી વસ્તુ માટે મને એમ લાગે છે કે એજ્યુકેશન બહુ જ જરૂરી છે. અને ઘણા કારીગરો એવા છે કે 5 પેઢીથી કામ કરતા આવ્યા છે, પણ હવેની જે પેઢી છે એ એજ્યુકેટેડ છે. તો કચ્છના ગામડામાં બેસીને એ લોકો અમેરિકા સુધી પણ વેપાર કરી જાણે છે. એટલે એક રિક્વેસ્ટ હું કરીશ કે તમે એજ્યુકેટેડ લોકોને આ ફિલ્ડમાં આવતા રોકો નહીં, એમને પણ તમે એટલું પ્રોત્સાહન આપો, કારણ કે આર્ટ અને ક્રાફ્ટ છે એના પર બધાનો હક છે મારા હિસાબે. કોઈ પણ કારીગરો છે કે કોઈ પણ વ્યવસાય છે, અંતે તો સમાજનો ભાગ જ છે. મારો પ્રશ્ન એ છે કે કારીગરો પ્રત્યે અથવા તો આર્ટિસન પ્રત્યે સમાજની શું ભૂમિકા હોવી જોઈએ? જુઓ, ક્યારે પણ કોઈ પણ કામ જ્યારે આપણે કરવાનું વિચાર કરીએ છીએ ત્યારે એવું નથી વિચારતા કે રેકગ્નેશન મળવું જ જોઈએ આનું. પણ જ્યારે સમાજ એની નોંધ લે છે ત્યારે એ વ્યક્તિને એ કામ કરવા માટેનું ખૂબ જ સારું મોટિવેશન મળે છે. આજે હું અહીંયા એક દાખલો આપવા માંગીશ કે કચ્છ મિત્રનું જે માધ્યમ છે એના તરફથી આજે મને જ્યારે રિકગ્નેશન મળ્યું છે, ભલે અવોર્ડ મને મળ્યો કે જે પણ મેં અત્યાર સુધીનું કામ કર્યું છે એ 50% લોકોને ખબર હશે કે નહીં હોય, 25% લોકોને ખબર હશે કે નહીં, પણ જ્યારે કચ્છ મિત્રના પેજ ઉપર એ વસ્તુ આવે છે કે આ બેનને આ અવોર્ડ મળ્યો છે, ત્યારે દેશ દુનિયામાં બેઠેલા હજારો લાખો વ્યક્તિ સુધી આ વસ્તુ પહોંચે છે. એટલે સમાજનું પણ એક રોલ છે કે તમે જે પણ નાનું કામ છે કે મોટું કામ છે એને મોટિવેટ કરો અને રિકગ્નેશન અપાવવાની ટ્રાય કરો. હું એમ કહી શકીશ કે કચ્છ મિત્ર એ ખરેખર પ્રવૃત્તિ બહુ જ સારી રીતે કરી રહ્યું છે. એક મહિલાનું કામ જે છે એને એટલું બધું સારી રીતે રિકગ્નેશન નથી મળતું સોસાયટીમાં કે ભાઈ કર્યું છે તો બરોબર છે, પણ આજે એક મીડિયાના માધ્યમથી આટલું બધી પ્રમોશન એને આપવામાં આવે છે કે રિકગ્નેશન આપવામાં આવે છે, એ હું એક કહી શકીશ કે એ સમાજ માટે એક સારી પ્રવૃત્તિ કહેવાય અને મોટિવેટ કરશે બાકીના લોકોને આગળ કામ કરવા માટે. નિકિતાબેને જે વાત કરી, કચ્છ મિત્ર ફોકિયા એક્સેલન્સ એવોર્ડ, એમણે પ્રથમ એવોર્ડ એમણે જીત્યો હતો અને જાનકી દેવી બજાજ પુરસ્કાર પહેલાંનો આ બહુ પ્રતિષ્ઠિત એવોર્ડ હતો. તમે નિકિતાબેન અનેક બહેનો સાથે કામ કરો છો અને જે પરિવારમાં આ વ્યવસાય એકદમ વ્યાપક રીતે અસ્તિત્વ ધરાવે છે, ચાલો એ બધા કામ કરે છે, પણ ઘણી બહેનો એવી છે કે જેમને કામ કરવું છે પણ કામ કરી શકતી નથી. તો એના માટે તમારો શું મેસેજ છે?
અહીંયા મહિલા સશક્તિકરણની હું વાત કરીશ કે મારા હિસાબે એક મહિલાને જ્યારે પણ કામ કરવા માટે બહારે નીકળવાનું હોય છે, ઘણી વખત સમાજ એ વસ્તુ બહુ લાઇટલી નથી લેતું. ફેમિલીનો સપોર્ટ નથી હોતો, હસબન્ડનો સપોર્ટ નથી હોતો. ઘણી વખત એવું હેઝિટેશન પણ હોય છે કે આપણે અગર ફેલ જશું તો આ કામ કરવામાં. પણ એક જ વસ્તુ હું અહીંયા કહેવા માંગીશ કે એ ડરને કાઢીને અગર આપણે આગળ વધશું, શરૂઆતમાં ઓબ્સ્ટેકલ્સ ઘણા બધા આવશે, પણ જે રીતે આપણે કામ કરતા જશું આગળ, એ રીતે લોકો આપણા સાથે જોડાતા જશે અને આપણને મદદ પણ કરશે. અને એક મેસેજ હું પરિવારને પણ પાસ કરવા માંગીશ કે એક મહિલા જ્યારે કામ કરે છે, એક મહિલા વેન વુમન અર્ન્સ, એ બિઝનેસને જ ખાલી આગળ નથી વધારતી, પણ એ એક સોસાયટીને પણ એજ્યુકેટ કરે છે, એક કમ્યુનિટીને પણ સ્ટ્રેન્થન કરે છે અને આવતી નેક્સ્ટ જનરેશનને પણ ગાઈડન્સ આપે છે. એટલે મને એવું લાગે છે કે આપણે એવા પ્રોગ્રેસિવ માઇન્ડસેટની હવે જરૂર છે કે મહિલાને આપણે કામ કરતાં આગળ વધવામાં મદદ કરીએ. નિકિતાબેન, જમાનો બદલાઈ રહ્યો છે, આપણે આગળ પણ વાત કરી અને હવે વર્ષ પણ બદલાયું છે. મારો છેલ્લો પ્રશ્ન એ છે કે હસ્તકળા, કચ્છની હસ્તકળા અને એ વ્યવસાયમાં રહેલા કારીગરો, એનું કેવું ભવિષ્ય જુઓ છો? જો આ કામને આપણે કન્ટિન્યુ કરશું, બહુ જ બધા તકલીફોના વચ્ચે, મને ખબર છે હસ્તકળા સાથે જોડાઈ રહેવું એ એટલું બધું ઇઝી નથી, પણ જો આ કળાને આપણે કન્સિસ્ટન્ટલી કર્યા રાખશું તો મને એવું લાગે છે કે ફ્યુચર બહુ જ બ્રાઇટ છે. કારણ કે સપ્લાય જે રીતે હું કહું છું કે ઘટતું જાય છે અને ડિમાન્ડ વધતી જાય છે, અવેરનેસ બહુ જ આવતી જાય છે. ઇન ફ્યુચર મને એવું લાગે છે કે ઓથેન્ટિક કામની ડિમાન્ડ હજી વધારે વધવાની છે અને લોકો સુધી એ વાત પહોંચશે કે જે ભાવ આપણે આ પ્રોડક્ટના કાઉન્ટ કરીએ છીએ એ આપવા, એ ખરેખર એક સમાજ સેવાનું કામ તો થશે જ, પણ સાથે સાથે એવી વસ્તુ પણ આપણે આગળ લઈ જઈ શકીએ કે જે તમને કહેવામાં આવે કે આ હાથની બનેલી છે. અને મારા હિસાબે વોકલ ફોર લોકલ એ એક સૂત્ર જ નથી, પણ એ આપણા સૌની જવાબદારી છે કે આપણે જેટલું પણ હાથ વણાટનું કામ હોય કે જેટલી પણ હેન્ડમેડ વસ્તુ છે એને વધારે ને વધારે આગળ લઈ જવામાં મદદરૂપ થઈએ. એટલે ફ્યુચર તો બહુ જ બ્રાઇટ છે, પણ કન્સિસ્ટન્સી ઇઝ ધ ઓનલી કી ટુ સર્વાઈવ. નિકિતાબેન, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં તમે આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ખૂબ શુભેચ્છા. થેન્ક યુ સો મચ.